તો એની જમીન તમારી જાગીર થોડી છે કે તમને મનમાં આવે ત્યારે તમે ટ્રાન્સમિશન લાઈન નાખી દો, તમને મનમાં આવે ત્યારે તમે વીજ લાઈન નાખી દો એમાંથી. અરે એની ખેતીલાયક જમીનનું શું ભાઈ? એટલે આજે અમે આખા ગુજરાતના એ પરેશાન ખેડૂતોને પણ કહીએ છીએ કે આ મંચ તમારા માટે છે. અમે નંબર ફ્લેશ કરી રહ્યા છે સ્ક્રીન પર. અત્યારે આ નીચે જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે એમાં તમે કોલ કરીને તમારી વ્યથા જણાવી શકો છો. અને પહેલા ખેડૂત મિત્ર જોડાઈ પણ ગયા. ફોલ પણ શરૂ થઈ ગયા છે. સૌરાષ્ટ્ર, કચ્છથી દક્ષિણ ગુજરાત ચારે બાજુ વીજ કંપનીની દાદાગીરી છે. અને અત્યારે ફોન આપણને આવ્યું છે કાલાવડથી. એમની સાથે વાત કરી. રાઘવભાઈ જોડાઈ ગયા છે. રાઘવજી, શું કહેવા માંગશો આપ ગુજરાત ફર્સ્ટના મંચ પર? સર જી, આપનો આભાર. આપ આ વિષય લઈને બેઠા છો. થેન્ક યુ. મારી એમ વાત છે કે સરકાર એમ કહે છે કાયદો બધાને માટે સરખો, બરાબર? હા. તો સરકાર એની જગ્યામાં ડિમોલેશન કરે છે તો ખેડૂતો થાંભલો વગર મંજૂરીએ ઉભો કરે, ડિમોલેશન કરી નાખે. નોટિસ લેવાની, ડિમોલેશન કરી નાખવાનું. આ ભેગા થયા નહીં પતે, વ્યક્તિગત ડિમોલેશન કરશે ને તો જ પતશે. અમારી માલિકીની જમીનમાં બળજબરી કરે તો એની માટે કાયદેસર કાર્યવાહી થતી નથી. સરકારનો નિયમ જે હોય તે પણ ખોટું હાલે છે, બરાબર? જી. એટલે મારું કહેવાનું એ છે કે પોતાની જમીનમાં જે આવે એને ડિમોલેશન કરી નાખે. પોલીસ આવે તો ખેડૂતને પકડે, કંપની વાળાને તો પકડતી નથી. બિલકુલ. એટલે કે રાઘવજી આપ કહી રહ્યા છો કે બુલડોઝર એક્શન આપણે જાતે કરી નાખવું જોઈએ જો પોલીસ અને સરકાર ન માને તો. જો આ તમે સરકાર પણ કદાચ જોતી હશે કે કેવા લોકો પરેશાન છે, કેટલા આક્રોશિત છે. આપણી સાથે સુરતથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જી, જણાવશો શું કહેવા માંગશો આપ? લાગે છે એમનો ફોન કપાઈ ગયો છે. તો એ તમે જુઓ કેટલા આક્રોશિત છે. અને એમની તમે જો લોકો કહી રહ્યા છે કે એ થાંભલા હટાવી દો, કારણ કે જો ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરતા હોય તો જમીન ખેડૂતોની જમીન છે, એમની મંજૂરી વગર ત્યાં થાંભલા ઉભા થઈ જાય તો એને પણ કેમ ન હટાવાય. આપણી સાથે ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલ જોડાઈ ગયા છે, એમની સાથે પણ સંવાદ કરીએ. જયેશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. નમસ્તે જયેશભાઈ, આપ તો છેલ્લા ઘણા સમયથી આ લડત ચલાવી રહ્યા છો કે જ્યારથી આ પાવર ગ્રીડનો એ સર્વેનો મામલો સામે આવ્યો તો ત્યારથી આપ આ બાબતને જોઈ રહ્યા છો. હજુ પણ કેટલીક જગ્યાએ પાવર લાઈન લાગી પણ ગઈ છે, જો કે વળતરને લઈ ખેડૂતો પરેશાન થઈ ગયા છે. કેટલીક જગ્યાએ ખેડૂતોને પૂછ્યા વગર એમના પાક તેનો સફાચટ કરી નાખવામાં આવે છે, જમીન ધોઈ નાખવામાં આવે છે, જમીનમાં ખેડાણ થઈ જાય છે. કેવી આ પરિસ્થિતિ છે? ખાસ કરીને આ પાવર ગ્રીડ કોર્પોરેશન કે અદાણી વીજ જનરેશન સોલાર વિન્ડ પાવરનું એનું ટ્રાન્સમિશન ગ્રીડમાં ગ્રીડ બનાવવામાં આવે છે. વેસ્ટર્ન ગ્રીડમાં પાવર ગ્રીડ કોન્ટ્રાક્ટ લીધું. હવે સવાલ, પાવર ગ્રીડ એ સરકારી કંપની, જે વીજળીનું જનરેશન કરે છે એ ખાનગી. અને ગુજરાતમાં જે જરૂરિયાત ઉત્પાદન વધારે એટલે ગુજરાતમાં વીજળી ઉત્પાદન કરીને વેસ્ટર્ન ગ્રીડના મધ્યપ્રદેશ. જયેશભાઈ, આપના ઓડિયોમાં પ્રોબ્લેમ આવી રહી છે. આપને ફરી એકવાર કનેક્ટ કરીએ કારણ કે લોકો બરાબર સાંભળી પણ નહીં શકે. આપણી સાથે પ્રદીપભાઈ સુરતથી જોડાયેલા છે, એમની સાથે સંવાદ કરી લે. પ્રદીપજી, શું કહેવા માંગશો આપ? આપના માધ્યમથી જણાવવા માંગુ છું જી, કે દરેક ખેડૂત આગેવાનો જેમ કે જયેશભાઈ પટેલ પાલ છે, રમેશભાઈ પટેલ ઓરમા છે, દક્ષિણ ગુજરાતના બારડોલી તરફના પરિમલભાઈ પટેલ છે અને અન્ય ગુજરાત રાજ્યના બધા આગેવાનોની સલાહ સૂચન મુજબ દરેક ખેડૂતોએ કોઈ પણ જાતની ગભરામણ વગર પોતાના ખેડૂતમાં પાવર ગ્રીડના કોઈ પણ અધિકારીઓને જ્યાં સુધી આપણું વળતર ન મળે ત્યાં સુધી એને ઘૂસવા નહીં દેવા. હું તો કેમ કે એ આખી લાઈન જ કેન્સલ થઈ જવી જોઈએ, એ પ્રમાણે લડત આપવી જોઈએ. હાલમાં પોલીસોને કોઈ પણ જાતનો એવો અધિકાર નથી કે પાવર ગ્રીડના કોર્પોરેશનને કામ કરવા દઈ શકે. જ્યાં સુધી આપને આપણું પૂરેપૂરું વળતર ન મળે ત્યાં સુધી એ લોકોને ઘૂસવા પણ નહીં દેવા જોઈએ. અને આની સાથે અન્ય દરેક ખેડૂતોને હું એવા મેસેજ આપવા માંગુ છું કે ભલે આજે કોઈ પણ અસરગ્રસ્ત છે, કાલે ઉઠીને તમારો બી કે તમારી જમીનનો બી વારો આવે તો બધાએ એકત્ર થઈને સમગ્ર ગુજરાતમાં એનો વિરોધ કરવો જોઈએ.
જી આભાર પ્રદીપજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે માણાવદરથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ. જી, આપની વ્યથા જણાવશો. સર, પ્રશ્ન એ છે કે આપણે સોલાર કંપનીને જયારે આપીએ છીએ ત્યારે એ થાંભલા ઉભા કરવા માટે આડે દળો થાંભલા નાખે છે તો કોઈ કરાર નથી થતો, તો એના માટે શું કરવું? બિલકુલ, એટલે આ તમારા વિસ્તારમાં કે જ્યાં પણ આ સમસ્યા થઈ રહી છે, એ સોલાર કંપની હોય, પવન ચક્કીની કંપની હોય કે પછી વીજ લાઈન, એના અલગ અલગ અધિનિયમો લાગુ પડતા હોય છે. કલેક્ટર અંતર્ગત આખો જે વિસ્તાર હોય ત્યાં આ પ્રકારની જો અવ્યવસ્થા સર્જાતી હોય તો ત્યાં રજૂઆત કરી શકાય છે, આવેદનપત્ર આપી શકાય છે. અને એટલે જ અમે તમારા તલાટી હોય કે પછી મામલતદાર અને પોલીસનો પણ સંપર્ક કરો. જો કોઈ જોખમી કે દાદાગીરી કરે છે, તમારા સ્થાનિક જનપ્રતિનિધિ એને પણ પકડો, કારણ કે એમણે તો તમારા નામે મત લીધા છે, તમારા પડખે ઉભા રહેવાની વાત કરી છે, એમને પણ તમે રજૂઆત કરો. કલેક્ટર સુધી પહોંચવાની પ્રયત્ન કરીએ સર. જી, ઓકે, થેન્ક યુ. બિલકુલ. અને આપણી સાથે ખેડૂત નેતા જયેશભાઈ જોડાઈ ગયા છે, એમની સાથે એ સમજવાનો પ્રયત્ન કરીએ ફરી એકવાર. જયેશજી, અમારે સમજવું છે કે આ ખેલ કેવી રીતે ચાલી રહ્યું છે, કેવી રીતે જો વળતર નથી ચૂકવાયું છતાં પણ આ લોકો કંપનીના મેનેજરો કહેવાતા એ ઠેકેદારો ખેડૂતના ખેતરોમાં ઘૂસી જાય છે અને એમને હેરાન કરે છે. 1885 ના ટેલિગ્રાફ એક્ટ હેઠળ કલેક્ટરને જે તે સમયે અંગ્રેજોના સત્તા આપવામાં આવી, કારણ કે જિલ્લા સમાહર્તા કલેક્ટર આખા જિલ્લાનો વડો ત્યારે હતો અને ટેલિફોનના જે કાયદો એ કાયદા હેઠળ સત્તા મળેલી છે 85 એ સત્તાનો કલેક્ટર તો ઉપર અત્યાચાર કેન્દ્ર સરકાર દ્વારા રિપીલ કરવામાં આવ્યો, પણ ખોટું અર્થઘટન કલેક્ટર જે કાયદો છે એના એ 1885 કાયદા હેઠળ, એટલે ખોટા કાયદા 52 બનેલો જે કાયદો છે અંગ્રેજોએ તો ટેલિગ્રાફ એક્ટ ક્યારનો જતો રહ્યો, શું અત્યારે પણ એ કાયદા અંતર્ગત કામગીરી થઈ રહી છે જયેશભાઈ? અને શું સરકાર આ બાબતથી અવગત નથી, અજાણ છે? સરકાર તો એવું છે કે અદાણીને કામ થાય છે, સરકાર બધું જ જાણે છે, પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર આ ચારના મેળામાં ખેડૂતો ઉપર અત્યાચાર થાય, કાયદો ઘોડીને પી ગયા છે. કલેક્ટર સત્તા ફોર્સ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે. પોલીસ કોઈ પણ સંજોગોમાં કાયદોને વ્યવસ્થા જાળવવા માટે ખેતરમાં જઈને અને પાવર કંપની જે રીતે હોય એ ખેડૂત ત્યાં ઉપાડીને ડિટેન કરી લે છે, જ્યારે કાયદામાં એવી કોઈ સત્તા એને મળેલી નથી. ફક્ત એને ત્યાં કાયદોને વ્યવસ્થા જાળવવાની છે. હવે ખેડૂતના ખેતરમાં થાંભલો ઉભો કરે છે અને એને વળતર પણ નથી આપ્યું, તો ખેડૂત અને સાથે સંકળાયેલ પણ એમની જયેશભાઈ, ચલો જયેશભાઈ, સમજવું એ છે ને, ખેડૂતો એ જ જાણવા માંગે છે કે કરે શું ખેડૂતો? જો સોલારના નામે થાંભલા ઉભા થઈ જાય, પવન ચક્કીના નામે થાંભલા આવે, એ હાઈ ટેન્શનના લાઇનના કારણે થાંભલા આવી જાય એમની મંજૂરી વગર, તો ખેડૂતોએ કરવું શું જોઈએ? ખેડૂતોએ થાંભલા, પહેલી વાત તો એ છે કે ખેડૂતોએ પોતાના ખેતરમાં કોઈ પણ સંજોગોમાં થાંભલા ઉભા નથી કરવા દેવા જોઈએ. કોઈ પણ સંજોગોમાં, જે રીતે અમારા દક્ષિણ ગુજરાતમાં અમે લડત કરીએ છીએ, કચ્છમાં પણ આ લડત આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત 14 જિલ્લા અસરગ્રસ્ત, અને તમે પણ સાહેબ એમાંની ઘણા બધા ખેડૂતો એના માટે સહમત પણ છે, પરંતુ વળતરની પણ એ માંગ કરી રહ્યા છે. પણ જો ખેડૂતો સહમત પણ થતા હોય પણ યોગ્ય વળતર મળવું જોઈએ, અમારી એ પણ રજૂઆત છે. આપણી સાથે પાટણથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. પ્રકાશભાઈ જોડાયા છે. જી પ્રકાશભાઈ, શું કહેવા માંગશો? વાત કરું, જો ખેડૂતોની મામૂલી અથવા એમની કઈ પણ સંપત્તિ હોય તો જમીન, જમીન દાખલા તરીકે જમીન સંપાદનમાં રોડ કપાતમાં જતી હોય અથવા કોઈ અલગ અલગ પ્રકારમાં કોઈ હેતુમાં જતી હોય, પાણીની જયારે તકલીફ હોય, જયારે કેનાલની અંદર જયારે પાક સુકાતો હોય ત્યારે પાણી લેતા હોય, અથવા જયારે કઈ પણ વસ્તુ લાઇટ ના મળતી હોય ત્યારે ખેડૂતો વિરોધ કરે અથવા
આવેદન આપે, કઈ પણ પ્રકારની નાની મોટી ખેડૂતને કઈ પણ સમસ્યા હોય ત્યારે ખેડૂત સરકાર સામે કઈ પણ જે તે ડિપાર્ટમેન્ટ ને અધિકૃત ડિપાર્ટમેન્ટે જયારે રજૂઆત કરવા જાય છે ત્યારે ખેડૂતને ધરપકડ કરવાનો મતલબ શું? એની સમસ્યા ઉકેલવાનો કેમ? બહુ જ વ્યાજબી મુદ્દો છે તમારો પ્રકાશભાઈ, અને એટલા માટે જ આજે આ વિષય આપણે ઉઠાવી રહ્યા છીએ કે ખેડૂત શું તમારા બધાના આખી વ્યવસ્થાના ગુલામ છે? ખેડૂત પાસે જમીન છે તો એમણે લખાવી આપ્યું છે કે તમારી ગુલામી કરવાની? કેમ કે વિકાસ, ખાનગી વીજ કંપનીઓ હમણાં જેમ આપણે જે જયેશભાઈ પણ કહી રહ્યા હતા કે પાવર ગ્રીડ એના નિયમો અનુસાર કામ કરે છે, પણ આમાં ઘણી બધી જગ્યાએ વચેટિયાઓ પણ છે જે બધી જગ્યાએથી મલાઈ ખાઈ રહ્યા. આ દરેક ડિપાર્ટમેન્ટમાં જે એજન્ટ પ્રથા ચાલે છે, જે આખું સંચાલન કરતા હોય છે આ ભ્રષ્ટાચારની વ્યવસ્થાનું, એના કારણે લોકો પરેશાન થાય છે. આપણે કામરેજથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કાંતિભાઈ, એમની સાથે વાત કરીએ. જી કાંતિભાઈ, શું કહેવા માંગશો? મારું કેવું એવું છે જી કે પાવર ગ્રીડ એના કાયદા મુજબ કામ કરે. આ દેશની પ્રગતિ માટે લાઇટ જવા દેવી એ બી જરૂરી છે, પણ એને ખેડૂતોને પોષણક્ષમ વળતર આપવું બી એની કરતા વધારે જરૂરી છે. ખેડૂત બિચારો જગતનો તાત બિચારો ખેડૂત કહેવાય. અમે ખેડૂત ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ 44 દિવસ ગાંધીનગરમાં ઉપવાસ થયેલા ને નીચી મૂડીએ 50% માંગણી સ્વીકારીને અમારે સમાધાન કરવું પડલું, કારણ કે અમે બીજેપીને એક પાંખ હતી એટલે. બાકી ખરેખર અમારી માંગણી સાચી સંતોષારી નથી, ખેડૂતની સાચી માંગણી સંતોષારી નથી. આ જે આંદોલન છે તે સાચું છે, હું એને સમર્થન આપું છું, પણ હું ભારતીય કિસાન સંઘ ભાજપની પાંખ છે એટલે આંદોલનમાં જોડાઈ શકતો નથી. આ એક મજબૂરી છે નેતાઓના દબાણની. બિલકુલ, એટલે વિકાસ છે એ વિનાશ સર્જીને ના થવો જોઈએ. વિકાસ થાય એમાં કોઈને વાંધો નથી. બિલકુલ, આભાર કાંતિભાઈ અમારી સાથે જોડાવા બદલ. સુરેન્દ્રનગરથી વધુ એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ ગયા છે. જી કિશોરભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. હા સાહેબ. જી, આપની પ્રતિક્રિયા. હા સાહેબ, અમે બાકરથડી થી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બાકરથડી ગામથી બોલું છું. જી હા, બોલો. હવે અમારે છે જે એક આઈઓસી ની લાઈન નીકળી છે, હવે એમાં અમારે 120 રૂપિયા જંત્રી, અચ્છા, અને અમારેથી ત્રણ ખેતર પછી દૂધરેજ 3600 ની જંત્રી. હવે અમારે ખાલી 92,000 રૂપિયા વટ પડે. બાજુનું જે દૂધરેજ નું રહ્યું, દૂધરેજ વાળા અમારા ગામ છે એમને અહીંયા જમીન છે તો એમને 1,70,000 એટલે 1,70,00,000 લાખ, 1.5 કરોડ એવા પૈસા અને અમે ખાલી 92,000 રૂપિયામાં ના પાડી પરાઈને થાંભલો નાખી દીધો. બિલકુલ, આપની વાત વ્યાજબી છે કિશોરભાઈ, કે આ વિસંગતતા પણ કોણ નક્કી કરે છે? એટલે આ વાલા કઈ રીતે દવલાની આ નીતિ જંત્રીઓ નક્કી થાય છે? અને આમાં તમે જુઓ કે કહેવાતા એ કિસાન તમામ નેતાઓ જે પોતાની રાજનીતિ ચમકાવી ચૂક્યા છે, બધા ચૂપ છે, કોઈ બોલવા તૈયાર ખેડૂત નેતાઓ નથી. તો અત્યારે ગુજરાતમાં ખેડૂત નેતાઓ તો નીચી મુંડી કરી લેવી એ લોકો અને જોઈએ. જે એ હદે ખેડૂત બદલ, પીડાઈ રહ્યો છે હું ગુજરાત. તમને કહું, એ ખેડૂત નેતાઓ ફક્ત એ સફેદ જબ્બો પહેરેલાનો, પરંતુ મોંઘીદાટ ગાડીમાં ફરે છે, જમીનમાં પગ પણ નથી મૂકતા, ના ક્યારે પાવડો કે કમનસીબી એ છે કે આપણા હાથમાં ખેડૂત લીધી મિત્રો જે છે, અને આવી જ્યારે ખેડૂતોની સમસ્યા આવી ત્યારે બધા ચૂપ છે. જામનગરની પહેલા વાત કરવી છે. ઓપેરા કંપનીને કોંગ્રેસ આગેવાન એમની કેવી ખુલ્લી દાદાગીરી સામે આવી. એ ખેડૂત આજે જ કરે છે કે ભાઈ મારે પવન ચક્કીના થાંભલા તમે મારી મંજૂરી વગર કેમ નાખી દીધા? વિકાસ તો આમાં એ કોંગ્રેસ નેતાએ ખેડૂત નેતાની સાથે ઉભા રહેવાને બદલે એ ખેડૂતને ધમકાવવા લાગ્યા. કેમ કે આખો વ્યાપાર છે ને ભાઈ, આમાં બધાના ખિસ્સા ભરાઈ રહ્યા છે, એટલે બધા પોતપોતાનું જોઈ રહ્યા છે અને ખેડૂતો એક તરફ રહી રહ્યા છે. અને ખેડૂતો માટે કમનસીબી એ છે કે જે ખેડૂત નેતા બનીને ફરી રહ્યા છે, એ ખેડૂત નેતા વિશ્વાસ જીતી લે છે ખેડૂત મિત્રોનો. ખેડૂત મિત્રો વિશ્વાસ કેળવી પણ લે છે એમની ઉપર, વિશ્વાસ કરી પણ લે છે કે આ આપણો નેતા છે, એ આપણી જયારે જરૂર પડશે હાકલ કરશું, ઉભો રહેશે. પણ જયારે અંદરની વાત ખબર પડે તો આવા જ વચેટિયાઓની ભેગો બેઠો હોય છે. એટલે આ તમે વિચારો, સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં, તમામ જગ્યાએ આ પ્રકારનું ધુપ્પલ ચાલતું હોય. એમ નહીં, મને એમ તમે કહો, આજે ખેડૂત નેતા હશે, કહેવાતા નેતાઓ ભલે ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય, એમના ઘરની અંદર એમની મંજૂરી વગર ત્યાં આ લોકો કોઈ ટાવર લગાવી દે, શું એ મંજૂરી રાખશે? શું એને બહાર નહીં કાઢે, એ હટાવશે? તરત ફરિયાદ થઈ જશે. પરંતુ અહીંયા ખેડૂતો એમની પોતાની જમીન, એમની જમીનની અંદર આ લોકો થાંભલા નાખી જાય છે, પરંતુ કોઈ અટકાવનાર નથી. જયેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. જયેશભાઈ, હવે આગળ આમાં શું લડત ચલાવવી જોઈએ?
જયેશભાઈ બોલો. હેલો સર, આ જે વીજ કંપની ખોટી દાદાગીરી કરીને ખેડૂતોના ખેતરમાં ઘૂસી જાય પોલીસ પ્રોટેક્શન લઈને, બરાબર છે, ખેડૂતો બિચારા અટકાવવા જાય, 5, 25, 50 ખેડૂતો અટકાવવા જાય છે, પોલીસ એક દમન કરે છે, એને ડિટેન કરીને લઈ જાય છે પોલીસ સ્ટેશનમાં, બરાબર છે. હવે વીજ કંપની જંત્રી પ્રમાણે ભાવ ચૂકવવાનો, કે જંત્રી 70 રૂપિયા, 80 રૂપિયા, 100 રૂપિયા જંત્રી, સાહેબ કેટલા પૈસા આવે એમાં તમે વિચાર કરો. બજાર કિંમત 1 કરોડ રૂપિયા ચાલે છે. જયેશભાઈ, જંત્રી પ્રમાણે નાણાં ચૂકવવાની વાત તો એક બાજુ પર રહી, ઘણા બધા કિસ્સામાં તો કોઈ 1 રૂપિયો ચૂકવાયો નથી અને એમના અંદર ઘૂસી ગયા છે. અને અમે સ્ક્રીન પર દ્રશ્યો પણ એવા દ્રશ્યો છે, જુઓ, જ્યાં પોલીસ કાફલા સાથે આ રીતે ખેડૂતોને પકડીને લઈ જાય છે. જુઓ, ટીવી પર દ્રશ્યો આવ્યા ને, હું પોતે બી ઉઠો એ જગ્યા પર ગઈકાલે. બિલકુલ. અને પોતે બી ગામડે તાલુકામાં. જયેશભાઈ, કેટલાક કિસ્સામાં તો પોલીસ પોતે સમાધાનના પ્રયત્ન કરે છે, પોલીસ એમાં મીડિયેટર બને છે. ખેડૂત અને એ જે વીજ કંપનીના માલિકો કે મેનેજર હોય એમાં બંનેને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ બંને બનતું કરો ને પછી આમાં આપણે કટકી લઈ લે. આવી પરિસ્થિતિ ગુજરાતમાં છે, એ અટકવી જરૂરી છે. એ પછી જામનગર હોય, સુરત હોય, કચ્છ હોય કે પછી નવસારી, ચારે બાજુ આ સ્થિતિ જોવા મળી રહી છે. સવાલ એ થાય કે આખરે જો એ ભાવ નક્કી એક થયો છે તો એસઓપી પ્રમાણે કેમ કામગીરી કરવામાં નથી આવતી? જો એક પહેલા એક સર્વે બીજો પણ એક ટ્વિસ્ટ કહું, ખેડૂતોએ આરોપ કર્યો છે, આરોપ એવો છે કે ગ્રામ પંચાયતના નકલી ઠરાવો બની જાય છે અને એ ઠરાવોને આધાર બનાવીને વીજ માફિયાઓ ખેડૂતોની જમીનમાં વીજ લાઈન નાખી રહી છે, સરકારી જમીનમાં વીજ લાઈન નાખે છે, ગૌચરની જમીનમાં વીજ લાઈન નાખે છે નકલી ઠરાવો પર. એટલે આવું ધુપ્પલે ચાલી રહ્યું છે. બીજું જે આરોપ કર્યો છે ખેડૂતોએ કે વીજ કંપનીએ જમીન ધારકોને 1 રૂપિયાનું વળતર ચૂકવ્યું નથી અને કામગીરી ચાલુ કરવા માટે કહેવામાં આવે છે. એટલે વહીવટી અધિકારીઓ સાથ આપે છે, છતાં પણ પછી ખેડૂતો. તમને યાદ અપાવું વિકાસ, આપણી પાસે જે ઓડિયો ક્લિપ આવી હતી જે કથિત પેલા નેતાની, એ શું કહી રહ્યા હતા ખેડૂત મિત્રને કે તમે અત્યારે કામ થઈ જવા દો, થાંભલો નાખી દેવા દો, વળતર તમને મળી જશે. એનો અર્થ એ થયો કે ત્યાં પણ વળતર નહોતું મળ્યું. એટલે આજે આરોપ થઈ રહ્યો છે, ખેડૂતો કહી રહ્યા છે, એકદમ સાચી વાત છે. આપણી સાથે પોરબંદર થી એક દર્શક મિત્ર જોડાયા છે, રાજાભાઈ, એમની સાથે વાત કરીએ. જી રાજાભાઈ, બોલશો. નમસ્તે ભાઈ. નમસ્તે. હા, હવે જે આ બધા વીજ વાળા બધા કરે છે ને, એ બધા આના ગુલામ છે, બધા ભાજપના. અચ્છા, ભાજપના બધા ગુલામ છે અને પોલીસ એની ગુલામ થઈ ગઈ છે હવે, સમજ્યા? એટલે આ બધાને ઓલા કરે છે. આપને ત્યાં શું સમસ્યા થઈ છે રાજાભાઈ? આપને ત્યાં શું સમસ્યા? અમારે પોરબંદર હું તો ખેડૂત છું, પણ મારે કોઈ જમીન બમીન નથી હવે. મને કોઈ પ્રમાણપત્ર નથી કાઢી જતા. મારે દ્વારકા જમીન હતી, પ્રમાણપત્ર નથી કાઢી જતા. એ ખેડૂત પ્રમાણપત્ર હોય ને એ નથી કાઢી જતા. ભાઈ હું હવા વરસથી ધક્કા ખાઉં છું. બિલકુલ. આભાર રાજાભાઈ, અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે મોરબીથી દર્શક મિત્ર જોડાયા છે, રણછોડભાઈ, એમની સાથે વાત કરીએ. હોય તો એને કહી શકે, પણ કહેવાની વાત કઈ બહાર છે કે ખેડૂત રહ્યો ને, ખેડૂત નબળો જ પડે છે કાયમની માટે. ખેડૂત બિલકુલ નબળા નથી. ખેડૂતોએ પોતાના જે નેતા બનીને ફરી રહ્યા છે જે લોકો, એમને ઓળખવાની જરૂર છે. બાકી ખેડૂત આ દેશનો, આ રાજ્યનો એક પણ ખેડૂત નબળો નથી. ખેડૂતોની ઈચ્છા શક્તિ આપણે જોઈ લીધી. જ્યારે કાયદા લાવવામાં આવી રહ્યા હતા, ખેડૂતોને મંજૂર નહોતા તો એમણે વિરોધ કર્યો. લોકશાહી છે, આંદોલન કરી શકે છે ખેડૂતો, પણ ઓળખવાની જરૂર છે કે આપણો હામી બનીને જે ફરી રહ્યો છે, નેતા હોવાનો દાવો કરે છે, શું એ ખેડૂતોના હિતમાં કતારમાં સૌથી આગળ ઉભો રહે છે? જો નથી ઉભો રહેતો તો એને ઘર ભેગો કરો, રવાના કરો કે ભાઈ તમારે નેતાગીરી કરવાની જરૂર નથી, અમે ખેડૂતો લડી લઈશું. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર પણ જોડાયા છે. તો આ એક પછી એક જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે વિકાસ, એમાં ઘણા બધા આરોપ થઈ રહ્યા છે, ઘણા બધા નિયમોનો ભંગ થઈ રહ્યો છે, ખેડૂતો સાથે સરેઆમ ના ઇન્સાફી થઈ રહી છે. છતાં પણ આ વિષય પર ઘણા બધાના મોઢા પર ટેપ લાગેલી છે. હવે આ ટેપ કેમ લાગેલી છે એ સવાલનો જવાબ જો એ આપવા નહીં આવે, તમે હમણાં જોડશો તો જવાબ આપવા નહીં આવે, કેમ કે બહુ બધા સેટિંગ થયેલા છે.
અને આ બધી બદલ આપણે એ જે જામનગરના જે કોંગ્રેસ આગેવાન છે અને સાથે ખેડૂત, એ ખેડૂત તરફથી જે રજૂઆત કરવામાં આવી છે પણ આપણે સાંભળી જોયું છે કે કેવા હેરાન થાય છે, કેવા પરેશાન થાય છે, કે કારણ કે પોલીસના પણ ધક્કા ખાવા પડે. એમને કદાચ એ અપેક્ષા હતી કે કોંગ્રેસ નેતા તો અમારી વાત સાંભળશે, પરંતુ એમને સાથે ઉભા રહેવાને બદલે એમને ધમકાવવામાં કેવી રીતે આવે છે, એ ખેડૂત નેતાની પ્રતિક્રિયા પણ સાંભળો. તેમાં ઓપેરા કંપની દ્વારા 14 થાંભલા મારી પરમિશન કે કોઈ પણ ઓલી વગર તેને નાખી દીધા છે. તેનો કોન્ટ્રાક્ટ છે તે જામનગરના દિગુભા કરીને છે, જે કોંગ્રેસના યુથ પ્રમુખ છે અહીંના. તેને પણ આવી રીતે વાત કરેલી તો કે અમે કાઢી નાખશું, નથી કાઢ્યા. તેની અરજી મેં પોલીસમાં આપેલી છે. બાકી એ પછી સમાધાન માટેના રાજકારણીઓના એમ પીઆઈના ઘણી વિવિધ પ્રકારના બધા કલેક્ટર છે કે ભાઈ કોઈ વકીલ છે, એ લોકોના ફોન આવે છે કે સમાધાન કરો. પણ સમાધાન છે નો ભાઈ તમે નાખી ગયા છો એ રીતે તમે પાછા કાઢી જાઓ. બાકી કાંઈ સમાધાનમાં બીજું છે નહીં કાંઈ. તો આમાં તો સીધી જે જોક કહેવામાં આવી છે કે મંજૂરી વગર થાંભલા નાખી દીધા. આપણી સાથે ભુજથી એક દર્શક મિત્ર જોડાયા છે, એમની સાથે વાત કરીએ. ભરૂચથી જોડાયા છે, માફ કરશો, મહેન્દ્રસિંહ. જી મહેન્દ્રસિંહ બોલો. હલો જી બોલો. ભરૂચ અટાલીથી બોલું, વાગરા તાલુકાના. જી હવે અટાલી કંપનીમાં જે કંપની આવેલી છે ને, અટાલી ગામની આજુબાજુ, એમાં અમારા બાજુના ગામમાં સબસ્ટેશન છે, તો બેસલી ગામમાં. તો બેસલી ગામથી આ લોકોને અંડરગ્રાઉન્ડ વાયર રોડની બાજુની અંદરથી અંડરગ્રાઉન્ડ ખેડૂતોની પરમિશન લીધા વગર અંડરગ્રાઉન્ડ લઈને સીધો કંપની સુધી પહોંચાડી દીધું ને કનેક્શનો આપી દીધા. વિરોધ અમે કરેલો, વિરોધ કરવા ગયા તો એક દિવસ કામ બંધ કરી દે, રાતોરાત વાયર અંડરગ્રાઉન્ડ ખેંચીને જતા રહ્યા લોકો. કોઈની પરમિશન લીધી જ નહીં. અત્યારે એમને કનેક્શન આપી દીધું, એમને કંપનીઓ ચાલુ થઈ ગઈ. પણ અત્યારે હવે પછી શું કરવું? એટલે મહેન્દ્રસિંહ, જો આવું કોઈ કામગીરી થતી હોય તો વહીવટી તંત્રના કેટલાક લોકોની મિલીભગત હોય જ. એના સિવાય સંભવ જ નથી કે રાતોરાત આ રીતે લાઈન નાખી દેવાય, ખેડૂતોની જમીનની અંદર પેશકદમી થઈ જાય, સંભવ જ નથી. પણ આમાં વચેટિયાઓની એટલી બધી વચેટિયાઓને ઓળખવાની જરૂર છે, એને ઉઘાડા પાડવાની જરૂર છે, ને એને ઉઘાડા પાડવામાં જો સ્થાનિક નેતાઓ સાથ ના આપતા હોય તો એને પણ રવાના કરવાની જરૂર છે. એટલે હવે આમાં સામૂહિક જાગૃતિની જરૂર છે. દરેક ખેડૂતોએ જાગૃત થવું પડશે અને ઓળખવા પડશે કે જે નેતા બનવાની દાવો કરી રહ્યા છે એને રાખો આગલી હરોળમાં ઉભો રાખો કે ભાઈ આ પ્રશ્નનો ઉકેલ લાવતું. મુફદ્દલ, આ સ્થિતિ આપણા ગુજરાતની બતાવે છે, જેમાં બતાવવામાં આવે છે કે ખેડૂતો અત્યારે તેમની આવક ડબલ થઈ રહી છે, ખેડૂતો અત્યારે સદ્ધર થઈ રહ્યા છે, પરંતુ ખેડૂતો કેવા પીડાઈ રહ્યા છે એ આ જો સરકારના અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને વિપક્ષના નેતાઓ તમામ આ શો જોઈ લે તો ખબર પડે કે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ કેવી છે. ચારે બાજુથી, ચારે ખૂણેથી ફોન આવી રહ્યા છે અને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. આખરે એમની પરેશાનીનો અંત ક્યારે આવશે એ જોવાનું રહેશે. પરંતુ જો આ વીજ કંપનીના એક કહેવાતા મેનેજરો, કહેવાતા ઠેકેદારો જો દાદાગીરી કરી રહ્યા છે, જોખમી કરી રહ્યા છે, તો એનાથી ગભરાવાની જરૂર નથી. એની સામે પણ તમે મજબૂતાથી અવાજ ઉઠાવો અને તમારા વિસ્તારના જે કહેવાતા જનપ્રતિનિધિ છે પહેલા એમને પકડો, એમને તમે ત્યાં લઈ જાઓ કે ભાઈ આ મારા ખેતરમાં થાંભલા નાખવામાં આવે મારી મંજૂરી વગર, હવે હટાવવાની જવાબદારી તમારી છે. અને જો ન હટાવે તો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે છે. તમારા વિડીયો અમને મોકલાવો, અમારો સંપર્ક કરો, અમે તમારો અહેવાલ બતાવીશું.